આજે સવારમાં કામાક્ષીએ એક મંદિર બનાવ્યું, ફૂલ ચડાવ્યા, અગરબત્તી કરી, ધજા પણ રાખી. શ્યામને આજે બહાર જવાનું છે તો એ કામાક્ષીના મંદિરે દર્શન કરીને નીકળી ગયા. શ્યામે નાસ્તો કરી લીધો તો મારે બાકી હતો તો મેં પહેલા ભાખરીને શાક ખાધું, પછી આવો થોડોક સૂકો નાસ્તો કર્યો. હવે વાસણનું ને કામકાજ પતાવીને હું અગાસી ઉપર જાઉં છું. બા ને કામાક્ષી અગાસી ઉપર જ છે. ઉનાળો આવ્યો એટલે હવે સાયકલ લઈને અગાસી ઉપર આવવાનું ચાલુ કામાક્ષીનું. એને આજે અગાસી ઉપર સાયકલ ચલાવી હતી એટલે આંગણવાડીએ પણ નહોતું જવું. પછી મેં એને કીધું હજી વાર છે, તું થોડીક વાર સાયકલ ચલાવી લે. મેં ત્યાં સુધીમાં આંબામાં મોર જોયા, ઝાઝા બધી મોર આવ્યા છે. પણ હવે પવનના ખરી ન જાય ને તો સારું. આંબાની જેમ જાંબુના ઝાડમાં પણ મોર આવ્યા છે બહુ જ. પણ એ તો મને ખબર જ છે, પક્ષી રહેવા જ નહીં દે. પછી મેં કામાક્ષીને તૈયાર કરી દીધી. એને આજે ફ્રી ડ્રેસ પહેરીને જવું છે આંગણવાડીએ. બપોરે જમવામાં ગુવાર બટેટાનું શાક, રોટલી ને પાપડ છે. ગુવારના શાકમાં કોણ જાણે ગુવારની મને વાસ જ આવે એટલે આ ગુવારનું શાક તો ભાવે જ નહીં. હારે છાશ પીતી જતી હતી એટલે બટકું ગળે ઉતરી જાય. બપોરે ઘડીક આરામ કર્યો ત્યાં શ્યામ પણ આવી ગયા. કામાક્ષી આજે જ આ નવું પાઉચ કાઢ્યું હતું પેન્સિલ ને બધું, ત્યાં પાછી ગિફ્ટ આવી ગઈ એના માટે. ને એ તો નવી પેન્સિલની અણી પણ કાઢવા માંડી. એને એકારે બધું વાપરી જ નાખવું હોય. ને ગરમી બહુ થતી હતી તો મેં કીધું ઠંડારક કરી આવીએ, એટલે અમે ગામમાં શેરડીનો રસ પીવા આવ્યા. પછી પાછા ઘરે આવતા હતા ને ઘર થોડુંક દૂર હતું હજી, તો કામાક્ષી કહે કે પપ્પા મને નીચે ઉતારી દો, હું દોડીને ઘરે પહોંચું. કામાક્ષી આગળ હતી ત્યાં સુધી વાંધો ન આવ્યો, પણ અમે એની આગળ નીકળ્યા ત્યાં એ રાડો રાડ થયો. પછી એને થોડીક હિંમત દીધી ને તો એ અમારી પેલા ઘરે પહોંચી ગઈ. પછી કામાક્ષી મને અગાસી ઉપર લઈ આવી. એને અહીંયા સાયકલ ચલાવી હતી. થોડીક વારમાં મમ્મી ને શ્યામ પણ અગાસી ઉપર આવ્યા. ને રાવણામાં પણ અમારે જો કેવો મસ્ત મોર આવી ગયો છે. હવે આ વસ્તુ શું છે, કોને કોને ખબર છે કમેન્ટ કરો. બાય બાય, જય સિયારામ, લાઈક શેર સબસ્ક્રાઇબ.